બક્સરા શહેરમાં શાળા નંબર 4 ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। બક્સરા શહેરમાં શાળા નંબર 4 ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ 300 થી વધારે વિદ્યાર્થીઓ માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા। શાળાના પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા। અમરેલીના બક્સરા શહેરમાં આવેલ શાળા નંબર 4 ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ દાતાઓના સહયોગથી આયોજન શાળા આચાર્ય દર્શનભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું। ત્યારે દાતાઓ અને વિદ્યાર્થીના વાલીઓનું શબ્દોથી સ્વાગત કરાયું। કાર્યક્રમમાં પ્રગટાવીને ખુલ્લો મુકતા 300 થી વધારે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા। શાળાના પટાંગણમાં પરિવારમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા। શિક્ષકો સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકોર દ્વારા સૌને શબ્દોથી આવકાર્યા। કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવેલ। બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી। ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલીજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આપણે આ ભવ્ય માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરી શક્યા છીએ। ગેલાની બહાર જે છે આયોજન કરે છે એવું આયોજન ન થાય, પણ બાળકો સમજે કે મારા મા બાપ છે કે મારા પેલા ભગવાન છે, એના માટે થઈ એમના હૃદયમાં આ ભાવના બેસાડવા માટે આ પ્રયત્ન આપણે કરીએ છીએ। છેલ્લા 7 વર્ષથી આપણે કરીએ છીએ અને આપ સૌનો અમને જે સહકાર મળ્યો છે, તમને ખ્યાલ નહીં હોય, આજે જાહેર રજા છે, આજે રજા છે, આજે અમરેલી જિલ્લાની અત્યારે કોઈ ઉભા ન થાય વિદ્યાર્થીઓની જગ્યાએ રહીએ, અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં જાહેર રજા છે, પણ મારા તમામ શિક્ષક મિત્રોના સહકારથી આપણે રજાના દિવસે નિશાળ ચાલુ રાખી અને આયોજન કરી શક્યા છીએ। આ શિક્ષક મિત્રો તો આપણે સમગ્ર તાલુકાના શિક્ષકો આપણી વચ્ચે ઉપસ્થિત છે। આ શિક્ષકો માટે આપણે જોરદાર થઈ રહ્યું છે કે વિચાર શાળાએ શાળાએ પહોંચે અને ત્યાંથી ઘરે ઘરે પહોંચે। આજે ટેકનોલોજીનો યુગ છે, બાળક મોબાઈલ બાજુ વધારે જ્યારે ચડી ગયો છે, ત્યારે બાળકને આવી સાચી વસ્તુઓ સમજાવવા માટે થઈ આ પ્રયત્ન આપણે કરેલ છે। આ સૌ આયોજકો મારી સાથે ઉપેન્દ્રભાઈ પારેખના પ્રતિનિધિ નટુભાઈ આપણી સાથે જે તમામ ખર્ચ જે છે એ આપણો આ સંસ્થાએ ભોગવેલો છે, એમના માટે નટુભાઈ માટે જોરદાર તાલી। આપણે વાત કરવા માંગુ છું, આપ જોઈ રહ્યા છો કે શાળાનો આખો રંગરૂપ બદલાઈ ગયો છે। સ્કૂલ ઓફ એક્સલન્સ આપણા ગેટ ઉપર રાજ્ય સરકારે આપણને એક લોગો આપ્યો છે સ્કૂલ ઓફ એક્સલન્સનો। આજે આપણી શાળા જે છે એ સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ થઈ છે અને આપણને આ બધી સુવિધા જે છે એ સરકારે આપી।